તમારા જિલ્લા પંચાયતમાં કયા પક્ષની કેટલી બેઠક મળી છે તેના પર નજર કરીએ તો નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકમાંથી ભાજપને 7 બેઠક મળી છે અને આપને 14 બેઠકો મળી છે. સુરત જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી ભાજપને 35 અને આપને 1 બેઠક મળી છે. નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકમાંથી ભાજપને 26, કોંગ્રેસને 3 બેઠક મળી છે. ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી ભાજપને 18, કોંગ્રેસને 3 બેઠક મળી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકમાંથી ભાજપને 12 બેઠક મળી છે. પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકોમાંથી ભાજપને 34 બેઠક મળી છે. આણંદ જિલ્લા પંચાયતની 38 બેઠકોમાંથી ભાજપને 20 બેઠક મળી છે. કોંગ્રેસને 4 બેઠક મળી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી ભાજપને 22, કોંગ્રેસને 3 બેઠક મળી છે. વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી ભાજપને 27, કોંગ્રેસને 2 બેઠક મળી છે. ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકમાંથી ભાજપને 22, કોંગ્રેસને 1 અને અન્યને 1 બેઠક મળી છે. કચ્છ જિલ્લા પંચાયતની 38 બેઠકમાંથી ભાજપને 29, કોંગ્રેસને 4 બેઠક મળી છે. મહીસાગર જિલ્લા પંચાયતની 28 બેઠકમાંથી ભાજપને 23, કોંગ્રેસને 1 બેઠક મળી છે. ખેડા જિલ્લા પંચાયતની 42 બેઠકમાંથી ભાજપને 35, કોંગ્રેસને 5 બેઠક મળી છે. તો આ હતું ગુજરાતની જિલ્લા પંચાયતોનું પરિણામ. વધુ અપડેટ અમે તમને આપતા રહીશું. માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરી લો. નમસ્કાર.